બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ પર અને સહયોગી તૃપ્તિ કપૂરે આપણી સાથે માહિતી સાથે જોડાયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે રિપોર્ટ્સ છે બ્રોકરેજ હાઉસીસના? ગુડ મોર્નિંગ ચાને ખાસ કરીને સેક્ટરથી શરૂઆત કરીશું. તો ક્વિક કોમર્સ કંપનીઓ જે છે તેના પર યુબીએસસી તરફથી એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. તેમને ખાસ કરીને ઇટરનલ અને સ્વિગી બંને માટે તેઓ બાય રેટિંગ તેમને જે છે યથાવત રાખ્યા છે. લક્ષ્યાંક બંનેના જ વધાર્યા છે. ઇટરનલ માટે તેઓ ₹400 અને સ્વિગી માટે તેઓ ₹580 પ્રતિ શેરના તેઓ ટાર્ગેટ છે જે તેમના તરફથી આપણને આવતા જોવા મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભારતમાં ખાસ કરીને ક્વિક કોમર્સનો એક વિકાસ જે છે જેટલા ઝડપથી થઈ રહ્યો છે આ બંને જ કંપનીઓ માટે એક ખૂબ જ પોઝિટિવિટી જોવા મળી રહી છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે મોટા પ્લેટફોર્મમાં કોમ્પિટિશન જે છે તે ખૂબ જ અહીંયા તગડી જોવા મળી રહી છે, પરંતુ ડિસ્કાઉન્ટ જે છે તે મોટા પ્રમાણમાં અહીંયા સ્થિર જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને બંને જ કંપનીઓ માટે FY 27-38 માટે ક્વિક કોમર્સ GMV અંદાજ જે છે તે લગભગ 15 થી 30% અને સેગમેન્ટ એબિડા જે છે તે 15 થી 40% ની વચ્ચે રહેવાના અનુમાન તેઓ આપી રહ્યા છે. એટલે કે પોઝિટિવ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારબાદ શેર્સ પર નજર કરશું તો કોફર્સ તરફથી આપણને કોફર્સ પર CLSA તરફથી બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. આઉટ પરફોર્મ રેટિંગ છે. લક્ષ્યાંક તેમને ₹2346 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીની દ્રષ્ટિએ કંપની જે છે તે આવકની દ્રષ્ટિએ ભારતની 10મા નંબરમાં તેનો એટલે 10 જે નંબર્સ જે છે ટોટલ 10 નંબરની કંપનીઓ છે તેમાં કંપનીનો નંબર્સ જે છે આવતો જોવા મળી રહ્યો છે. મજબૂત અમલીકરણ કારણે કરીને મજબૂત ઓર્ડર બુક્સને કારણે કરીને કંપનીની આવકને એક સારો ટેકો જે છે અહીંયા મળતો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને FY 26-28 દરમિયાન કંપનીની આવક એબિડા કહીએ કે EPS-CAGR ની અગર જો વાત કરશું તો તે 15 થી 22% વચ્ચે રહેવાના અનુમાન જે છે તેમના તરફથી અહીંયા આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. લુપિન પર 2 બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. નોમુરા તરફથી આપણને બાય રેટિંગ્સ છે. લક્ષ્યાંક તેમને લગભગ 2300 થી ઉપરના તેમને આપ્યા છે. તેમનું કહેવું છે કે કંપનીએ યુરોપની વેસુ ફાર્માને €190 મિલિયન તેમને ખરીદી છે. અને આ ખાસ કરીને અધિગ્રહણથી કંપનીના માર્જિન્સમાં અને કંપનીના ટર્નઓવરના એક ફાયદો થઈ શકે છે. અને એટલું જ નહીં, 2025 સુધીના અંતમાં આ અધિગ્રહણની પૂરી પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ શકવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા ઇક્વલ વેટ રેટિંગનો રિપોર્ટ લુપિન માટે આવતો જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹2096 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે GHO કેપિટલ પાસેથી કંપનીએ વેસુ ફાર્માનું અધિગ્રહણ તેઓ કરવા જઈ રહ્યા છે. અને વેસુ ફાર્માની 95% આવક જે છે તે UK અને યુરોપથી આવે છે. અને આ અધિગ્રહણથી ખાસ કરીને કંપનીની યુરોપમાં જે સ્થિતિ જે છે તે વધુ પકડ અહીંયા જોવા મળી શકે છે. એટલે બંને જ માટે આપણને બંને જ બ્રોકરેજ હાઉસ તરફથી લુપિન માટે પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ઇન્ડસ ટાવર પર નજર કરશું. અહીંયા HSBC તરફથી રિડ્યુસ રેટિંગના રિપોર્ટ આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹310 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને એરટેલમાં જે ધીમા રોલઆઉટ જઈ રહ્યા છે અને વોડાફોન આઈડિયામાં એક નબળી ડિમાન્ડ્સને કારણે કરીને અહીંયા એક તેઓ નેગેટિવ રેટિંગ અહીંયા આપી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું અનંત રાજ પર. નોમુરા તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹700 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના ડેટા સેન્ટર બિઝનેસમાં રોકાણનો રસ જે છે એ મજબૂત જોવા મળી રહ્યો છે. અને FY 26 સુધીમાં કંપનીની આવક જે છે તે લગભગ 150 થી 200 કરોડ સુધી પહોંચી શકે છે તેવા ટાર્ગેટ જે છે તે કંપની અહીંયા આપતી જોવા મળી રહી છે. એટલે ખાસ કરીને ચાની બધા જ બ્રોકરેજ રિપોર્ટ્સ કોઈ પોઝિટિવ છે. એટલે જોવાનું રહેશે કે આજે કેવી રીતે રિએક્શન આવે છે. જી, આ બધા સ્ટોક્સ અને સેક્ટર્સ પર ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો એક સ્ટોક